आज वो है भाई जिसे भी આવી ગઈ આ જો ટોચન લગા છે કમ્પ્લીટ होता है હું થતું છે તે જોઈએ આપણે જો અહીંયા શું થાય તે સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તપાઈઓને રામ રામ આજનો વિડીયો છે આપણે તમે પહેલા વિડીયો પાછળનો વિડીયો જોયો હશે તે પાર્ટ 1 હતો અને આ પાર્ટ 1 છે તો એમાં આપણે ખેંચી જોતા હતા 575થી વજન ને એવા વધારે હતા મારી હિસાબથી 4 કે 5 ટન એવા સર્યા હતા તે ફસી ગયેલું હતું ફાલકો અંદર એકદમ અંદર સુધી આવી ગયેલું હતું તો અમે તે જોયા જ હશે વિડીયો ત્યારે આપણે ખેંચીને એવું જોયું પણ ખેંચાતું હતું નહીં વજન વધારે હતું અને આખું અંદર હજુ બેસતું હતું એટલે ખેંચવાનું માંડી વાળ્યું ને પેલો ભાઈ કહેતો હતો એ નહીં ખેંચે ને તો ટ્રેક્ટરને કંઈ નુકસાની ને એવું થઈ જાય તો વાંધો પડી લાગે એવું કરીને ખેંચવાનું માંડી વાળ્યું જીસીબીથી પણ એક બે વાર ટોચન તો તૂટ્યા હતા તે વિડીયો જોવો તમે તે તો અહીંયા આપણે વિડીયોમાં જ માહિતી આ જેવો છે ભાઈ જીસીબી આવી ગઈ જીસીબીથી આટલો એ ખેંચી નાખીએ આટલો ટોચનને હું માનલું જ છે દિવસમાં ખેંચી નાખીએ જુઓ જીસીબી આવી ગઈ ટ્રેક્ટરથી ખેંચ્યું પણ ટ્રેક્ટર અહીંયા બધું પૂરવાનું હતું ને વરસાદ ને એવું હતું કે નહીં એટલે જાગે જ ખોદતું હતું પણ વખાડવા માંડ્યા એટલે બહુ કર્યું નહીં તમે વિડીયોમાં જોયું જ આ જો ટોચન લગાતા છે આ જો ભાઈ આપણે અહીંયા કાઢતા હતા તો ટોચન જ એકવાર તૂટી ગયો તો અહીંયા પાછું હમારતા છે તો તમે જુઓ અમારે તે જીસીબીએ પાવર તો લગાવ્યો હવે પાછું ખેંચવા માંડ્યું કે નહીં એટલે ટોચન તૂટી ગયું તો એ ટોચન પાછું બાંધી દઈએ તે તમે જુઓ આ ટોચન અમારે લાગે એટલે પાછું ખેંચશે આ જો પહેલાં ખેંચ્યું તો આપણું એટલું ટ્રેક્ટર બહાર નીકળી આવ્યું ને તો પહેલાં ઓછું નીકળેલું તો હતું પણ ઓછું નીકળેલું હતું ટ્રેક્ટરથી જીસીબીથી કાઢ્યું પણ ટોચન તૂટી ગયું તો પાછું માંડીને કાઢે જુઓ તે હા ટ્રેક્ટર એમ તો નીકળી જતું જુઓ અહીંયા બધા ખાડાને એવા પડી ગયેલા વરસાદના કારણે તો અહીંયા આખા વ્હીલ બધા બેસી ગયેલા હતા બોડીને પણ ટેકી ગયેલી હતી તે તો અમે જુઓ અહીંયા વિડીયોમાં પહેલાં મેં બતાવ્યું હતું પહેલાં પાર્ટમાં હતી હજુ હતી હમણાં ખેંચી તો લાગ્યું તે જુઓ એ આ જો આપણે ટોચન તૂટ્યું હતું તે બાંધી દીધું આ જો સિંગલ બોલ્ટ છે કે નહીં એટલે પાછું બુચ્ચી જ લાગે ડબલ પછી આ જો આપણે અહીંયા જોવા હાલ આવેલા તે બધા માણસો અહીંયા પબ્લિક તો ફૂલ ભેગી થઈ ગયેલી ટ્રેક્ટર ફસે એવું કે એટલે આ જો પાછું માંડ્યા આ જો પાછું માંડીને કેવું ખેંચે તે ખેંચી આવ્યું જુઓ તે આપણે જો અહીંયા ટોચન માંડી દીધું હવે ખેંચતા છે હવે નીકળી આવે પાછું નહીં તૂટે તો સારું ને તો તૂટ્યું મૂટ્યું તો પાછું માંડવું જ પડે એવું લાગે પાછું જો પાછું તોડી લાગ્યું વજન બહુ છે એટલે એને પણ શું કે ટોચન સિંગલ છે એટલે મજા નહીં આવે હા જો આપણે ત્યાં ફસેલો હતો ત્યાંથી આપણે ટ્રેક્ટર બહાર કાઢી લાગ્યું ખેંચી લાગ્યું હજુ જગ છે તે હજુ જગ ખેંચી લે એટલે વાંધો નહીં આ ભાઈ તો જેક ઉપર ઉઠાવવા વગર જ લઈ જવા કરતો તે હું ડ્રાઈવર હેવી એવું લાગે ચાલ
આપણે ત્યાં ટ્રેક્ટર પછી ગયેલું ત્યાં એ લોકો ભાઈ કહે કે અહીંયા ઈટ લાખી આ રૂડા છે તો અહીંયા રૂડા રાખતા છે કેમ કે ને તો પાછું ટ્રેક્ટર ત્યાં પાછળ લઈ જવાનું છે તો પાછું નહીં બેસે એના સારું રસ્તે જો ખાડો બનાવીને આ ઈટનું વિશે તે લાખી દે એવું કહેતા છે તો ઈટો એ લાગતા છે તે તમે જોવો. હા જો આપણે અહીંયા પાછા ભરીને લાગતા છે એક ડાય તો લાખી દો. રસ્તો જુઓ તમે અહીંયા કેવો છે તે તો આ જુઓ તમે તે આ જુઓ અહીંયા આપણે અહીંયા રસ્તો કમ્પ્લીટ બનાવી લાગેલો છે. અહીંયા મારા હિસાબથી કોઈ વાંધો આવે એવું કંઈ લાગે નહીં પોતે જીસીબીથી ટીપીને એવું લખેલું છે એટલે મારા હિસાબે ત્યાં વળાક છે ત્યાં લોચા પડે એવું લાગતું છે તો ત્યાં શું થતું છે તે જોઈએ. ત્યાં એ લઈ જાય ત્યારે જ સમજ પડે. જોઈએ આપણે ત્યાં શું થાય તે હોય. જો અહીંયા આપણે ફાઇનલી રસ્તો બની ગયો. પેલા ટ્રેક્ટર આવતું છે. આ જો હમણાં કાઢી લગે ત્યાં પહોંચશું જ પાછો. આ જો હો ભાઈ રહેવા દે ઓય. નહીં જાય ચાલે કે ના એટલે વાગમાં આ જેવો અહીંયા પાછું જબ ફસી ગયું એટલે વજન એવો ટ્રેક્ટરમાં વધારે છે એટલે જો અહીંયા જીસીબીથી ઢક્કન એવું મારતું છે એટલે વાંધો નહીં આવે. ગાડી તો રાખીએ એક તો સાંજે વરસાદને એવો બહુ આવ્યો કે નહીં એટલે આખો બધે આખી જમીન પોચી થઈ ગઈ એટલે મજા નહીં આવે. એટલે આ જો અહીંયા જો કાઢી જ જવું લાગ્યો જો ત્યાં હોય પેલા જોવા એ કાઢતા હતા ત્યાં એકલો પાણી વાળું બધું વરસાદ બહુ આવે એટલે એવું મગજ મારી જ કાઢવાનું પડે. આ જુઓ ટાયર બહુ સિરીઝ મારો અહીંયા જો ઓ ભાઈ લેવા દે આ જો ત્યાંથી આપણે કાઢી લાગ્યું ટ્રેક્ટર જીસીબીથી ધક્કો પાછળ મારીને હવે અહીંયા શું થતું છે તે જોઈએ આપણે. ઓય
અહીંયા પાછું ટ્રેક્ટર આપણે ફસી ગયું ને આ જો આ વરસાદ આવવાનું આવે એવું લાગે જો આ વાદળને બધા આવી ગયા ને અહીંયા કેંડામાં જુઓ હા કરવાના છે તો અહીંયા ખાલી કરી રહ્યો અહીંયા પાછા જો અહીંયા આગળ પાછળ કરીને કાઢે છે તો મેર પડે એવું મળે નહીં તો આ જુઓ તાકાત નહીં બહુ માહિતી પણ નહીં નીકળે તો શું કરે અહીંયા બધું કરતા છે જીસીબી હવે નાહી જાય ને એવું કહે તો જોવા હવે ટ્રેક્ટરથી જ આપણે ખેંચીને કાઢી નાખીએ હોય તો બહુ વાંધો નહીં આવે આ જુઓ આ જુઓ આ જુઓ અહીંયા શું થાય તે જાગે જ ફરવા કાઢે જો અહીંયા રસ્તો બનાવી તો લાગે પાછું અહીંયા ટીપી રાખીએ એક ડાઈ આ જો અહીંયા તો પાછું ફસી જાય એવું લાગતું છે એટલે ટીપી રાખીએ જો અહીંયા આપણે ટ્રેક્ટર ફરીશું તો અહીંયા સોડિયા ઉતારતા છે ત્યાંથી અડધા ઉતારી રહે ને અહીંયા મૂકતા છે આપણે હજુ મૂક્યા અહીંયા ત્યાં પાછું ફસી ગયું તે તો મેં જોઈ જશે વરસાદને કારણે એક તો પાણી જ નહીં મળે કાદીને એવું બધું અહીંયા છે હા જો પાછા ટાઈમ આવતા છે અડધા કા ખાલી કરી લાગ્યા ત્યાંથી કાઢ્યું જો એકલા ટાયર સ્લીપ માલે તે અહીંયા તો અહીંયા બધા ઉતારી લાગ્યો હા જો વાલો ખાલી કરી લાગ્યો ટ્રેક્ટર બહાર કાઢી લે પછી ઘેરે નાખી જાય જો તો પછીને ઉગેલે તમે લાખો ખાલી સમલા હું થતું છે તે જોઈએ હોય આપણે અહીંયા કંઈ વાંધો આવે એવું મળે નહીં મારા હિસાબથી કેમ કે જીસીબીથી રસ્તોને એવો હાલત ટીપી લે એટલે કંઈ વાંધો આવે નહીં તો તમે અહીંયા જુઓ એ ઘેરે જતા છે કેમ કે આપણે ટ્રેક્ટર ફસેલો તો ત્યાં એ ઘેરે જતા છે તો ટ્રેક્ટર ફસીને બહાર આપણે મૂકી આવ્યા પાછું જવાનું છે કંઈ લેવા એવું કીધું એટલે આટલું ટ્રેક્ટર લઈ આવી અને પેલું ત્યાં જ મૂકી દીધું છે તો આટલું જો આપણે અહીંયા આ ઘેર છે અહીંયા ઘેરમાં અહીંયા ટ્રેક્ટર મૂકી દઈએ એ લોકોનું ટ્રેક્ટર છે એટલે આપણે લેતું તો આપણે ઘેર લીધી જતા આપણું મળે નહીં એટલે અહીંયા મૂકી દઈએ અહીંયા જો આપણે હવે ફાઇનલી અહીંયા ટ્રેક્ટર કમ્પ્લીટ મૂકી દીધું હવે આપણે ઘેરે જતા છે તો આપણે અહીંયા રસ્તે મળીએ તો આ વિડીયો તમને કેવો ગમ્યો તે કોમેન્ટમાં લખજો અને તમને બીજો વિડીયો કેવો જોઈએ તે પણ કોમેન્ટમાં લખજો તો આ વિડીયોમાં એટલું જ તો બસ બાય બાય.